તો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 12મો અને છેલ્લો પાઠ છે ગુણોત્તર અને પ્રમાણ। આજે આપણે જોવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે। કોઈ ક્વેરી હોય તો પ્રશ્ન પૂછી શકો છો, એ માહિતી જોતી હોય તો કોમેન્ટ જરૂર કરજો। ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ। ચાલો સૌથી પહેલા આવે છે ગુણોત્તર। ગુણોત્તર એટલે કે રેશિયો। ચાલો એની વ્યાખ્યા આવે છે સૌથી પહેલા ગુણોત્તર, તો કે બે જથ્થાની સરખામણી કરવા માટે તે બે જથ્થાનો ભાગાકાર કરવામાં આવે તો એને કહેવાય ગુણોત્તર। ગુણોત્તરને જેમ એટલે કે આ બે ટપકા છે એને શું કહેવાય? જેમ તરીકે દર્શાવાય છે, એટલે કે સંકેતનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે જો પેનની કિંમત 5 રૂપિયા અને પેન્સિલની કિંમત 1 રૂપિયા હોય તો એનો ગુણોત્તર શું થાય? તો કે પેનની કિંમત અને પેન્સિલની કિંમતનો ગુણોત્તર હંમેશા મોટી રકમ ઉપર આવે અને નીચે નાની। તો 5 રૂપિયાના છેદમાં 1 રૂપિયા, તો 5/1, તો જવાબ આવશે આપણો 5/1। ચાલો પછી આગળ આવે છે સમાન ગુણોત્તર એટલે કે સરખા ગુણોત્તર। તો કે અંશ અને છેદની સરખી સમાન સંખ્યા વડે ગુણવાથી જે ગુણોત્તર મળે એને સમાન ગુણોત્તર કહેવાય। દાખલા તરીકે 3/2 એટલે કે 3/2। 3/2 એટલે શું વંચાય? 3/2 જ કરવાના હોય હંમેશા। ચાલો હવે ઉપર નીચે શું કરવાના? 2 વડે ગુણો તો 3 દુ કેટલા થાય? 6, નીચે 2 દુ 4, તો 3/2 અને 6/4 એ બંને કેવો થયો ગુણોત્તર? તો કે એક સમાન ગુણોત્તર થયો, એટલે કે 3/2 અને 6/4 સમાન ગુણોત્તર છે। એની જગ્યાએ 3 વડે ગુણો તોય ચાલે। 3 તરી 9 અને નીચે 2 તરીને 6, તો 9/6 એ પણ કેવો થયો? સરખો જ થયો, બરાબર। 6/4 ની જગ્યાએ 9/6 આવે એ પણ સમાન ગુણોત્તર જ થયો 3/2 ની હારે, બરાબર છે। અર્થ એમ કહે છે કે 2 હારે ગુણો એની જગ્યાએ 3 હારે ગુણો તોય ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ પડે નહીં। ચાલો ગુણોત્તર માટે નિયમ છે કે ગુણોત્તરના પરિમાણના એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। દાખલા તરીકે જો અહીંયા રૂપિયો છે ઉપર, અહીંયા દાખલા તરીકે, તો આ બંને કેવા છે? રૂપિયા છે। કિલો હોય તો આ બંને સંખ્યા કિલોમાં હોવી જોઈએ। પછી એક અહીંયા કિલોમાં હોય ને એક અહીંયા રૂપિયામાં હોય તો એ મેળ પડે નહીં। અહીંયા સેમીમાં હોય તો અહીંયા સેમીમાં હોવું જોઈએ, બરાબર છે। અને ન હોય તો પેલા ગુણોત્તરને હરખા એકમમાં ફેરવવા જોઈએ, બરાબર। ચાલો આ હતા બધા ગુણોત્તરના નિયમ। પછી 3/2 અને 2/3 એ જુદા જુદા ગુણોત્તર છે, બરાબર છે। ગુણોત્તરને અપૂર્ણાંક તરીકે દર્શાવાય છે। 10/3 ને 10/3 તરીકે દર્શાવી શકાય। પછી 3/10 દર્શાવાય નહીં, 3 ઉપર ને 10 નીચે હોય એવી રીતે દર્શાવાય નહીં। ચાલો હવે આગળ આવે છે નીચેના ગુણોત્તર શોધો। 63 અને 105 એટલે કે 63/105। છેદ ઉડાડો તો ઉપર આવશે 7 9 અને 63 અને નીચે આવશે 15 × 105। 7 7 ઉડી ગયા તો ઉપર નીચે વધ્યા 9/15। હવે જો હજુ 9 અને 15 ના છેદ ઉડશે, 5 તરી 15 ને ઉપર ઉડશે 3 તરી 9, તો આ ઉપર વધશે 3 ને નીચે 5, તો જવાબ આવશે આપણો 3/5। પછી 95 અને 55 છે, તો હાલો ઉપર ઉઠશે 49 95 અને નીચે આવશે 11 × 55, તો ઉપર નીચેથી બે જગ્યાએથી 5 5 ઉડી જશે, તો ઉપર વધશે 19 અને નીચે વધશે 11, તો જવાબ આવશે આપણો 19/11। પછી અહીંયા છે 120 અને 90, તો 120/90 કરો તો મીંડું ગયું ઉપર 12 અને નીચે 9, નીચે 3 3 9 ઉડાડો, ઉપર 3 ચોક 12 ઉડાડો, તો ઉપર નીચેથી 3 3 ઉડી ગયા તો ઉપર વધ્યા 4 ને નીચે 3, તો જવાબ આવશે આપણો 4/3। આવી જ રીતના આપણે બધા ગુણોત્તર શોધવાના છે। છેદ ઉડાડી દેવાના એટલે ગુણોત્તર આવડે, છેદ ઉડાડતા આવડે તો એને ગુણોત્તર આવડે, એટલે કોઈ આમાં કંઈ ચેપ્ટરમાં કંઈ મૂંઝાવા જેવું છે નહીં, કંઈ કરતાં કંઈ અઘરું પણ છે નહીં। ચાલો પહેલાં જોઈ લેવાનો ગુણોત્તરના એકમ કેવા હોવા જોઈએ? સરખા। 35 કિમી અને 140 કિમી છે, તો 35/140, તો ઉપર 35 કા 35, નીચે 35 ચોક 140, 35 ઉડી ગયા તો ઉપર વધ્યા 1 ને નીચે 4, તો 1/4। પછી 60 અને 15 સેકન્ડ છે, તો ઉપર ઉઠશે 15 ચોક 60 ને નીચે 15 એકા 15, તો ઉપર નીચેથી 15 15 ઉડી ગયા તો ઉપર વધ્યા 4 ને નીચે વધ્યા 1, તો જવાબ આવશે 4/1, બરાબર। ચાલો ખાસ તો છેદ ઉડાડતા આપણને આવડવું જોઈએ। પછી 90 સેમી અને 270 છે, તો ઉપર નીચેથી મીંડું ગયું તો ઉપર વધ્યા 9, નીચે 27, હવે નીચે 9 તરી 27 ઉઠશે, તો ઉપર નીચેથી 9 9 ગયા તો ઉપર વધ્યો 1 ને નીચે વધ્યા 3, તો 1/3। પછી અહીંયા જો
1500 મિલી અને 4 લીટર છે। ચાલો હવે સૌથી પહેલાં તો શું કરવું છે, બેને એકમ જુદા જુદા છે, તો સૌથી પહેલાં એકમ શું કરવા પડે, સરખા ફેરવવા પડે। તો સૌથી પહેલાં આપણે શું કરશું, 1500 મિલી નાનું છે તો નાનાને નાનું જ રહેવા દઈશું, મોટાને સેવા ફેરવી નાખશું નાનામાં। ચાલો ઉપર છે 1500 મિલી, 4 લીટર એટલે 1 લીટરે કેટલા મિલી થાય, તો કે 1000, તો 4 લીટર છે તો કેટલા થઈ છે, 4000 મિલી। ચાલો ઉપર 1500, નીચે 4000 આવી ગયા। હવે છેદ ઉડાડો તો 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, ઉપર વધ્યા 15 ને નીચે 40। ચાલો હવે છેદ ઉડાડો, 15 ભાગ્યા 40 તો ઉપર આવશે 5 તારી 15 અને નીચે 8 પંચા 40। તો ઉપર નીચેથી 5 બાદ ગયા તો ઉપર વધ્યા 3 ને નીચે 8, તો 3/8। ચાલો ખાસ તો એકમ સરખા એકમમાં ફેરવી નાખવાના, બરાબર। ચાલો પછી આગળ છે, વર્ગ 6 માં 30 છોકરા અને 20 છોકરીઓ છે, તો છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીની કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો। ચાલો છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર, તો છોકરા કેટલા છે 30 અને છોકરી છે 20, તો 30 ભાગ્યા 20। ચાલો મીંડું ગયું, ઉપર વધ્યા 3, નીચે વધ્યા 2। અડધા એમ કે મારે એમ નથી ઉડાડો, 10 તરી 30 ને નીચે 10 દુ 20, તો એમ ઉડાડી શકો, બરાબર। ઉપર નીચેથી 10 10 વહી ગયા તો ઉપર વધ્યા 3, નીચે 2, તો 3/2 આવી ગયો આપણો જવાબ। ચાલો પછી આગળ આવે છે, એક રમકડાની કિંમત 50 રૂપિયા છે જ્યારે બેગની કિંમત 200 છે, તો રમકડા અને બેગની કિંમતનો ગુણોત્તર શોધો। તો સૌથી પહેલાં આપણે જે પૂછ્યું હોય ને રમકડા, તો રમકડાને ઉપર રાખવાના અને બેગને નીચે રાખવાના। ચાલો રમકડા છે 50, તો ઉપર 50 લીધા, બેગ કેટલી છે 200, તો 50ના છેદમાં 200। ચાલો મીંડું ગયું, 1 મીંડું ગયું, ઉપર વધ્યા 5, નીચે 20। ચાલો હવે 5 ચોક 20 ઉડાડો, તો 20 ગયા, ઉપર નીચેથી 5 5 ગયા, તો ઉપર કંઈ ન વધ્યું તો 1 અને નીચે 4 તો વધ્યા જ છે, જવાબ આવશે આપણે 1/4। ચાલો પછી આ ઉદાહરણ છે કે એક શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ હોય તો નીચે મુજબના ગુણોત્તર શોધો। ચાલો આખા વર્ષમાં દિવસો કેટલા હોય, 365, એમાંથી રજા કેટલા દિવસ હોય, 73। ચાલો તો હવે આને ઉપરથી આખા દાખલા આપણને ખબર પડી જાય। તો સૌથી પહેલાં તો શું શોધવાનું કીધું છે, તો કે ચાલુ દિવસની સંખ્યા અને રજાના દિવસોની સંખ્યા। તો ચાલુ દિવસ કેટલા છે એ આપણને આપ્યા નથી, રજાના આપ્યા છે, તો સૌથી પહેલાં ચાલુ દિવસ ગોતવા પડે। તો આખા વર્ષના દિવસ કેટલા હોય, 365, એમાંથી 73 રજા બાદ કરી નાખો તો 292, એ શું હોય, ચાલુ। હવે કીધું છે ચાલુ દિવસ અને રજાના દિવસનો ગુણોત્તર, તો ચાલુ દિવસ કેટલા છે 292 અને રજાના દિવસ 73, તો છેદ ઉડાડશો તો 73ના ઘડિયામાં 73 ચોક 292 ઉઠશે ઉપર નીચેથી 73 ગયા તો ઉપર વધ્યા 4, નીચે વધ્યા 1। પછી બીજું શું કીધું છે, રજા અને ચાલુ દિવસ, તો રજા કેટલી છે 73 અને ચાલુ દિવસ કેટલા છે 292, બરાબર છે। તો 73 ભાગ્યા 292 કરી નાખવાના। પછી રજાની સંખ્યા અને એક વર્ષના દિવસની સંખ્યા, તો રજા કેટલી છે 73 ને વર્ષ કેટલા છે, વર્ષના દિવસમાં કેટલા હોય, તો કે વર્ષમાં 365 હોય, તો 73 ભાગ્યા 365 કરવાના। પછી આગળ છે કે ચાલુ દિવસની સંખ્યા અને વર્ષના દિવસની સંખ્યા, તો ચાલુ દિવસ કેટલા છે 292, એને ભાગ્યા દિવસોની સંખ્યા, તો કે 365, તો 292 ભાગ્યા 365 કરી નાખવાના, બરાબર। ચાલો આગળ જો બધું આવી ગયું છે, રજા અને ચાલુ, તો 73 ભાગ્યા 292। પછી રજા અને વર્ષના દિવસ, તો કે 73 ભાગ્યા 365। પછી ચાલુ દિવસ અને વર્ષના દિવસની સંખ્યા, તો ચાલુ દિવસ છે 292 ભાગ્યા 365, જો બધાનો ગુણોત્તર અલગ અલગ આવશે, બરાબર છે, ખાસ ધ્યાન રાખવાનું। ચાલો હવે એક ડઝન કેળાની કિંમત કેટલી છે 60। એક ડઝન કેળા, ડઝનમાં કેટલા કેળા આવે, 12 કેળા આવે। અને એક ડઝન સફરજનની કિંમત કેટલી છે 240, તો એક કેળાની કિંમત અને એક સફરજનની કિંમતનો ગુણોત્તર શોધો। તો હવે બે સરખા જ છે, એક કેળા અને એક સફરજન છે, તો 60 ભાગ્યા સીધે શું કરી નાખવાના 240, તો 1/4, તો એનો ગુણોત્તર કેટલો થશે 1/4। હવે જો અહીંયા થોડોક વિચિત્ર દાખલો છે કે એક ડઝન કેળાની કિંમત 60 રૂપિયા છે, એટલે કે એક ડઝન કેળામાં કેટલા કેળા આવે, 12 કેળા, તો 12 કેળાની કિંમત કેટલી થઈ 60। હવે 6 ચીકુની કિંમત કેટલી આપી છે 24, તો હવે એક કેળું અને એક ચીકુની કિંમતનો ગુણોત્તર શોધો। તો સૌથી પહેલાં ડઝનમાંથી એક કેળાની કિંમત ગોતો, તો કે એક ડઝનના 60 રૂપિયા, તો 12 કેળાની કિંમત 60 રૂપિયા છે, બરાબર છે। તો 60 ભાગ્યા 12 કરો તો આપણને એક કેળાની કિંમત કેટલી મળશે 5 રૂપિયા, બરાબર છે। હવે એવી રીતના 6 ચીકુની કિંમત 24 રૂપિયા છે, તો એક ચીકુની કિંમત કેટલી, તો 24 ભાગ્યા 6 કરો તો આપણને એક ચીકુની કિંમત કેટલી મળશે 4 રૂપિયા। હવે બેની એકની આવી ગઈ, તો એક મળી ગયા, એક કેળું ને એક ચીકુ, તો એક કેળું છે 5 રૂપિયાનું ને એક ચીકુ છે 4 રૂપિયાનું। તો હવે શું કરવાનું, બેનો ગુણોત્તર શોધવાનો કીધું છે 5 ભાગ્યા 4। હવે આના છેદ ઉડે નહીં, અડધી આઈટમો શું કરશે, તો કે
છેદ ઉડાડશે, છેદ ઉડે નહીં. તો 5/4 જવાબ આપણો આવી ગયો. ચાલો હવે સરસ મજાનો દાખલો છે કે 2 વર્ષમાં મૌલિક રૂપિયા 5 લાખ કમાય છે અને 3,50,000ની બચત કરે છે, તો નીચેના ગુણોત્તર શોધો. ચાલો, મૌલિક છે, કમાય છે અને એને તે રકમ અને બચત કરે છે એ રકમનો ગુણોત્તર. ચાલો, કમાય છે કેટલી? 5 લાખ. બચત કેટલી કરે છે? 3,50,000. તો એનો ગુણોત્તર તો કે 5 લાખ ભાગ્યા 3,50,000. ચાલો, જેટલા મીંડા ઉડતા હોય એટલે પહેલાં ઉડાડી દેવાના, પછી છેલ્લે જે વધે એનો ભાગાકાર કરી નાખવાનો. તો ઉપર વચ્ચે 10 અને નીચે 7, તો જવાબ આવશે 10/7. બીજું આપણને પૂછ્યું કે એને રકમ જેટલી બચાવેલ રકમ એને ખર્ચ કરેલી રકમ. ચાલો, બચાવી છે એને કેટલીક રકમ? બચાવી છે એને રકમ 3,50,000 અને ખર્ચ કેટલી કરી છે? તો ખર્ચ આપણે ગોતવો હોય તો 5 લાખમાંથી 3,50,000 કાઢી નાખો તો એટલો શું થઈ ગયો? ખર્ચ. તો 5 લાખમાંથી 3,50,000 બાદ કરો તો 1,50,000નો શું કર્યો છે? એને ખર્ચ કર્યો છે. ચાલો, હવે શું કે ગુણોત્તર કોનો કરવાનો? બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમ. ચાલો, બચાવી છે કેટલી? 3,50,000 અને ખર્ચ કેટલો કર્યો છે? 1,50,000. 3,50,000 ભાગ્યા કેટલા કરવાના? 1,50,000. જેટલા મીંડા ઉડતા હોય એટલા ઉડાડી નાખવાના. તો ઉપર વચ્ચે 7 અને નીચે 3, છેદ ઉડાડશો તો 7/3 જવાબ આવશે. ચાલો, બંને ગુણોત્તર કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. ચાલો, પછી આગળ આવે છે નીચેના ખાના પૂર્ણ કરો. ચાલો, આ ખાના પૂર્ણ કરવામાં એક નિયમ યાદ રાખવાનો. એક દાખલો શીખવાડીશ એટલે બધા દાખલા તમને આવડશે. આ એક જ શીખવાડીશ એટલે બધામાં એક જ નિયમ વાપરવાનો. ચાલો, સૌથી પહેલેથી શરૂઆત કરવાની. 10/15 બરાબર 2 ભાગ્યા ખાનું આપ્યું છે. ખાનામાં કઈ સંખ્યા આવશે એ આપણે ગોતવાની છે. ચાલો, 10 ભાગ્યા પહેલાં આને પકડો, આ બબેની જોડી બનાવી નાખવાની, આ બેની બરાબર. 10/15 બરાબર 2 ભાગ્યા ખાનું. પહેલાં એને લખ્યું, હવે ખાનું ગોતવાનું છે. હવે ખાનું કરતા બનાવી નાખવાનો. કરતા બનાવો તો આ ક્યાં જતું રહેશે? 10ની જગ્યાએ. તો 10 ક્યાં આવશે? એની જગ્યાએ, બરાબર છે ને. 15 ક્યાં જતા રહેશે? 2ની બાજુમાં. તો 2 × 15 ભાગ્યા 10. તો એવું આવ્યું. હવે છેદ ઉડાડી નાખવાના. 15 દુ 30, 30 ભાગ્યા 10, તો જવાબ આવશે આપણો 3. ચાલો, તો આ ખાનામાં હવે કેટલા આવી ગયા? 3. હાલ, હવે 2ની જગ્યાએ આપણે હવે કેટલા જવાબ? 2ના છેદમાં કેટલા જોવાના? 3. 2/3 બરાબર ખાનાના છેદમાં 27. ચાલો, હવે શું કરશું આગળ? 2/3 બરાબર ખાનાના છેદમાં 27. ખાના બરાબર આપણે ગોતવાના છે. 27 × 2 કરવાના. 27 × 2ના છેદમાં ખાનું કરી નાખવાનું, બરાબર છે. તો આગળ આપણને મળી જશે સંખ્યા આમાં, બરાબર છે. તો આ ખાનામાં કેટલા આવશે? પછી 18, બરાબર. પછી 18 ભાગ્યા 27 બરાબર 30ના છેદમાં ખાનું. તો હવે ખાનું ગોતવું છે તો ખાનાને કરતા બનાવતો અહીંયા 18 છે, અહીંયા આવતા રહેશે. તો ખાનું બરાબર 27 × 30ના છેદમાં 18. તો જવાબ આપણો આવી જશે 45, બરાબર. આમાં અલગ રીતે કર્યું છે. આ રીતથી કરો તોય વાંધો નહીં, બરાબર છે. પછી આ દાખલામાં એ જ રીતના કરવાનું છે. આને બધામાં આને કોમન લીધા છે, બરાબર છે. 6/9 ને એ રીતના કરો તોય ચાલે. ચાલો, હવે આગળ કીધું છે 8મું, નીચેના ગુણોત્તર સરખા છે કે નહીં તે તપાસ કરો. 45/63 અને 95/133. તો 45/63 તો એને છેદ ઉડાડો તો 5/7 જવાબ આવ્યો 5/7. હવે 95/133 કરો તો કેટલો જવાબ આવ્યો? 5/7. તો હેઠે લખી નાખવાનું ગુણોત્તર સરખા છે. જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી છેદ ઉડાડી નાખવાના. પછી 98/49 અને 78/26, બેના છેદ ઉડાડો તો જો 98/49 2/1 આવે ને 78/26 3/1 આવે. તો ગુણોત્તર સરખા આવ્યા નહીં, તો લખી નાખવાનું ગુણોત્તર સરખા નથી. ચાલો, પછી આગળ આવે છે 2 કડિયા રોહિતભાઈ અને રફીકભાઈને કોઈ એક કામની મળતી રકમનો સરવાળો કેટલો છે? 3600. બેયને કેટલા મળે છે? બેને ભેગા કરો તો 3600 રૂપિયા મળે છે. આ પૈકી રોહિતભાઈને 15 કલાક, રફીકભાઈએ 12 કલાક કામ કર્યું છે. તો હવે આ પૈસાને સરખી રીતે વેચવા હોય તો કેવી રીતે વચાય? તો કે રોહિતભાઈ 15 કલાક કામ કર્યું અને રફીકભાઈએ 12 કલાક કામ કર્યું છે. અને એ પ્રમાણે તમારે બેને કેટલા રૂપિયા મળે છે શોધવાના છે. તો સૌથી પહેલાં શું કરવાનું? કામના કલાકના ગુણોત્તર શોધી નાખવાનો. 15/12. રોહિતભાઈ ભાગ્યા રફીકભાઈ. 15/12 કરો તો જેમમાં ગુણાકાર આવશે 5/4. ચાલો, હવે 5/4 એટલે કે 5 + 4 કરો ને તો કુલ ગુણોત્તર કેટલો આવે? 9. હવે આ 3600 રૂપિયા બેને સરખા વેચવાના છે. તો આ 5 આવ્યા એ કોને આવ્યા? ઉપરવાળાના, એટલે કે રોહિતભાઈના આવ્યા. આ 4 નીચેવાળાના કોને આવ્યા? રફીકભાઈના, બરાબર છે. અને કુલ કેટલા થયા? કુલ ગુણોત્તર 9. હવે રોહિતભાઈને મળતી રકમનો ગુણોત્તર શોધવાનો છે. તો કુલ રકમ કેટલી છે? 3600. ચાલો, રોહિતભાઈને કેટલા ભાગનું કામ આવે છે? 5.
તો 5 ના 5 અને કુલ કામ કેટલું છે 9. ચાલો 3600 ગુણ્યા 5/9 કરો તો છેદ ઉડાડશો તો 2000 રૂપિયા આવશે. હવે રફીકભાઈને કરશો તો 3600ના કુલ રૂપિયા 3600, એમનો કામનો ગુણોત્તર કેટલો આવ્યો 4 અને કુલ કામ કેટલું છે 9. હવે 3600 ગુણ્યા 4/9 કરીને છેદ ઉડાડશો તો રફીકભાઈને કેટલા મળશે 1600. હવે જો બેને સરખા ભાગના વેચાઈ ગયા એ ચેક કરવું હોય તો 2000 ભાગ્યા 1600 કરો તો કેટલા 3600 થઈ ગયા. તો આ થઈ ગયા કમ્પ્લીટ, ભાગ પડી ગયો. બરાબર છે. ચાલો તો રોહિતભાઈને વધારે રૂપિયા મળ્યા અને રફીકભાઈને 1600 રૂપિયા મળ્યા. ગુણોત્તર ઓછો આવ્યો 4 તો એમને ઓછા જો આટલા મળ્યા. બરાબર છે. ચાલો આવી રીતના રોહિતભાઈને 2000 અને રફીકભાઈને 1600 રૂપિયા મળે છે. આ ગુણોત્તર થઈ ગયો. ચાલો હવે આગળ આવે છે પ્રમાણ. કે જે બે ગુણોત્તરો સરખા હોય તો તેઓને પ્રમાણમાં છે એમ કહેવાય. પ્રમાણ એટલે કે બરાબર વડે, ડબલ જેમ. આવી રીતના પ્રમાણમાં છે ડબલ જેમ. એક જેમ આવે તો એને ગુણોત્તર કહેવાય, પણ આ ડબલ જેમ આવે તો સરખા છે એમ કહેવાય છે. એટલે કે બરાબર વડે દર્શાવાય છે. બરાબર વડે દર્શાવાય હોય તો તમારે 3, 10, 15 અને 50 પ્રમાણમાં વેચો હોય તો 3/10 બરાબર 15/50 સરખા છે એમ લખાય છે. જો બે ગુણોત્તરો સરખા ન આવે તો આપણે પ્રમાણમાં છે એમ નથી એમ પણ આપણે કહીએ છીએ. પ્રમાણમાં વિધાનમાં ક્રમમાં ગોઠવાયેલા આવેલી ચારેય રાશિઓને શું કહેવાય? પદ કહેવાય. પ્રથમ અને ચોથા પદમાં અંત્યપદ, પ્રથમ અને ચોથા પદને એટલે કે આ પહેલું અને ચોથા પદને અંત્યપદ અને બીજા અને ત્રીજા પદને મધ્યપદ કહેવાય છે. એટલે કે આ પહેલા અને ચોથાને અંત્યપદ કહેવાય અને બીજા અને ત્રીજાને મધ્યપદ કહેવાય છે. ચાલો હવે એ જ છે મધ્યપદ કોને કહેવાય એ. બરાબર. ચાલો હવે આગળ આવે છે એક દાખલો શીખવાડીશું એટલે આમાં બધાય તમને આવડશે જ. ચાલો ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે તપાસો. 9/12 અને 6/8. ચાલો 9/12 એટલે 9/12 કરો, છેદ ઉડાડો તો જવાબ આવશે 3/4 એટલે કે 3/4. પછી 6/8, 6/8 કરો તો છેદ ઉડાડશો તો જવાબ આવશે 3/4. હવે જો આનો જવાબ 3/4 આવ્યો, આનો જવાબ પણ 3/4 આવ્યો, તો આ પ્રમાણમાં છે એમ કહેવાય. બરાબર. ચાલો હવે અહીંયા જો 8/4 અને 9/3, 8/4 અને 9/3 કરો તો બેનો જવાબ અલગ આવશે. આનો 2/1 આવશે અને આનો 3/1. તો જવાબ સરખો ન આવે તો ગુણોત્તર પ્રમાણમાં નથી એમ કહેવાય. ચાલો ખ્યાલ આવી ગયો. તો આગળ આપણે વધીએ. ચાલો પછી આગળ આવે છે કે નીચેના વિધાનો ગુણોત્તર પ્રમાણમાં સંદર્ભમાં ખરા છે કે ખોટા તે ચકાસો. 20 છોકરાઓ અને 100 છોકરાઓ અને ₹10 અને $50. તો 20/100 કરો તો જવાબ કેટલો આવશે 1/5 અને ₹10/50 કરો તો એ આવશે 1/5. તો બંને ગુણોત્તરો સરખા છે. આ બંને સાચું છે. આ વાક્ય રહ્યું સાચું છે. કંઈ નહીં, ગમે એમ આપ્યું હોય આપણે આપણી રીતને ભૂલવાની નહીં. જે કીધું હોય એમ જ આપણે કરવાનો, આપણે નિયમ આપણો સાચવવાનો. ચાલો પછી આ બંને રાશિ સરખી છે, આ બંને અલગ અલગ છે, પણ આ બે રાશિ ખાસ સરખી હોવી જોઈએ, જોઈ લેવાનું. ચાલો 90/45 કરો તો 2/1 આવ્યો, 7/14 કરો તો 1/2 આવ્યું. તો બંને કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. તો ગુણોત્તર સરખા નથી. ચાલો નીચેના ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં? જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો મધ્યમ પદ અને અંતિમ પદ લખો. મધ્યમ પદ કોને કહેવાય? તો કે જે વચ્ચે હોય મધ્યમ કહેવાય. અંતિમ પદ એટલે કે બે છૂટા છૂટા છેલ્લે છેલ્લે હોય, બે છેડે અને અંતિમ પદ કહેવાય. બરાબર. ચાલો એવી રીતના આમાં જોઈ લેજો તમે સરખા છે કે નહીં, છેદ ઉડાડીને ચેક કરી લો. ચાલો પછી આગળ આવે છે એકમ પદ્ધતિ. તો કે એવી પદ્ધતિ કે જેમાં આપણને એક એકમની કિંમત શોધીએ પણ જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો એ પદ્ધતિને એકમ પદ્ધતિ અથવા યુનિટરી મેથડ પણ કહેવાય. તો કે 20 પેનના 40 રૂપિયા તો 50 પેનના કેટલા થાય? 100 રૂપિયા થાય. ચાલો અહીંયા સૌ પ્રથમ શું શોધીએ છીએ? તો કે એક પેનની કિંમત શોધવા હોય તો આપણે 50 વડે ગુણો તો આપણને 100 રૂપિયા મળે છે. ચાલો એકમ પદ્ધતિ એટલે શું? તો કે એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ પછી જરૂરી સંખ્યાના એકમોની સંખ્યા શોધીએ તે પદ્ધતિ એકમ પદ્ધતિ કહેવાય. ચાલો દાખલા તરીકે તમને સિમ્પલ કહું કે એક રબરની કિંમત 2 રૂપિયા હોય તો 4 રબરની કિંમત કેટલી? તો 4 દૂને 8 રૂપિયા. તો 4 રબરની કિંમત કેટલા રૂપિયા થઈ? 8 રૂપિયા. તો આને કહેવાય એકમ પદ્ધતિ. બરાબર. ચાલો હવે એના ઉપરથી દાખલા આવે છે. ચાલો પછી આગળ આવે છે ઉદાહરણનો દાખલો. 5 કિગ્રા ચોખાની કિંમત 250 રૂપિયા હોય તો 8 કિલોગ્રામ ચોખાની કિંમત શું થાય? તો 5 કિગ્રા ચોખાની કિંમત 250. તો ડાયરેક્ટ તમે 1 કિગ્રાની ચોખાની ગોતી હોય તો તમે ડાયરેક્ટ ગોતી શકો. તો 1 કિગ્રા ચોખાની કિંમત કેટલી થઈ? 50 રૂપિયા. તો 8 કિગ્રાની કેટલી? તો 50 ગુણ્યા 8. પહેલાં એમને 1 કિગ્રાની કરી, પણ અહીંયા ડાયરેક્ટ તમે 8 કિગ્રા ચોખાની કિંમત કરીને 8 ગુણ્યા 250 ભાગ્યા 5 કરો ને તો તમને ડાયરેક્ટ 400 રૂપિયા મળી જાય. પણ અમને થોડુંક લાંબુ કર્યું છે. બરાબર. એમ પણ ચાલશે.
ચાલો એક કારને 605 કિલોમીટર અંતર કાપવા 55 લીટરની જરૂર પડે તો 715 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે? તો સાદું સિમ્પલ, 605 કિમી અંતર કાપવા 55 લીટર, તો 715 કિલોમીટર અંતર કાપવા કેટલું જોઈએ? તો 715 ગુણ્યા 55 ભાગ્યા 605 કરશો તો તમને ડાયરેક્ટ જવાબ આવી જશે, તો કે 65 લીટર પેટ્રોલની જરૂર પડશે. તમને શોર્ટમાં બતાવ્યું છે. પછી આગળ આવે છે કે જતીન 15 દિવસમાં 8,500 કમાય છે, તો એક મહિનામાં કેટલા કમાય? તો અમુક શું કરશે, તો કે 15 દિવસમાં 8500, તો એક મહિનામાં કેટલા? પણ ભાઈ અહીંયા આપણે રાશિ કઈ આપી છે? દિવસ. તો આને એક મહિનાને આપણે શેમાં ફેરવવા પડે? દિવસની અંદર ફેરવવા પડે. તો એક મહિના એટલે કે 30 દિવસ થાય. તો આપણે રાશિ આ રીતના મૂકવાની, 15 દિવસમાં 8500, તો 30 દિવસમાં કેટલા? તો કે 30 ગુણ્યા 8500 ભાગ્યા 15 કરશો એટલે તમને જતીન 30 દિવસમાં 17,000 રૂપિયા કમાશે એવો જવાબ આવશે. છેદ ઉડાડશો તે પછી આવશે. બરાબર. ચાલો પછી આગળ આવે છે 300 યુ પેનની કિંમત 25 રૂપિયા છે, તો 8 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય? તો હવે આને રાશિ કઈ રીતના મૂકવાની? તો કે 25 રૂપિયામાં 300 યુ પેન, તો 8 રૂપિયામાં કેટલી? બરાબર છે. તો 8 ગુણ્યા 300 છેદમાં 25 મૂકશો એટલે જવાબ આપણો આવશે કે 8 રૂપિયામાં 96 યુપિન ખરીદી શકાશે. રાશિ મૂકતા આપણને આવડવી જોઈએ. ચાલો પછી આગળ શિવાની 10 પેન રૂપિયા 250માં ખરીદે છે અને ઋત્વી 7 પેન 210માં ખરીદે છે, તો બંનેમાંથી કોણે મોંઘી પેન ખરીદી અને એક પેન કેટલા રૂપિયામાં મોંઘી પડી? તો સૌથી પહેલાં આપણે શિવાનીનું કામ કરીએ. તો કે શિવાનીની એક પેનની કિંમત આપણે ગોતવી હોય તો કે 10 પેનની કિંમત 250 રૂપિયા, તો એક પેનની કિંમત કેટલી? તો 1 ગુણ્યા 250 છે છેદમાં 10, તો એની એક પેન કેટલામાં પડી શિવાનીને? 25 રૂપિયામાં. હવે ઋત્વીની 7 પેન 210માં, તો એક પેનની કિંમત કેટલી? તો 1 ગુણ્યા 210 છેદમાં 7, તો એક પેન એને પડી 30 રૂપિયામાં. તો કોણ મોંઘી પેન ખરીદી છે? તો ખબર પડી જાય કે ઋત્વીએ જ પેન મોંઘી ખરીદે છે. અને કેટલા રૂપિયા મોંઘી પડી? તો કે એને ₹5 વધારે મોંઘી પડી. ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ MCQ, એ પણ જોઈ લેજો. કોઈ ખોટો હોય તો કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા. પછી આગળ આવે છે ખરા ખોટા અને પછી આવે છે જોડકા જોડો. ખાસ તો ગણતરી કરીને લખજો જેથી તમને ભૂલ પડે નહીં. ચાલો તો અહીંયા તમારો ધોરણ 6નો ગણિતનો કોર્સ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.